जीवन प्रकरण 5 अध्याय 48 तारीख आज कही दई भाई छोकराओ? हाँ 25 ने 25 सप्टेम्बर 2024 बराबर। आ अध्याय ने विषय આપણે મહાપાપ આદિ જે કોઈ મોટા પાપો જોઈ રહ્યા છે, મહાપાપ અતિપાપ અને એ પાપનું પ્રાયશ્ચિત કેવી રીતે થાય એ પણ આપણે જોઈ રહ્યા છે બરાબર। ગઈકાલે આપણે પાંચમા પાપની વાત કરી બરાબર। પાંચમું પાપ કયું છે? આ પાંચનો જે ચારનો જે સંગ કરે તે પાંચમો પાતક છે। એનું પ્રાયશ્ચિત જોયું તે પણ એટલું જ છે। ગાયત્રી આદિક મંત્રોના જપ સહિત કરવાનું એ આપણે જોયું। તે તો અધિકારી હોવાથી વેદ વિદ્યાને ભણેલા ત્રૈવર્ણિકોએ જ કરી શકાય એમ છે। એટલે ગાયત્રી મંત્ર તો પેલા ત્રૈવર્ણિક જે હોય અધિકારી હોય તે જ કરી શકે। માટે સ્ત્રીઓએ અને વિદ્યાવિહીન ત્રૈવર્ણિક જનોએ પણ શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી નારાયણ નમઃ, શ્રી નારાયણાય નમઃ ઇત્યાદિ નામ મંત્રનો જપ કરવો। વૈદિક મંત્રમાં અધિકાર રહિત એવો પણ શુદ્ર ભગવાન નામ મંત્ર જપપૂર્વક દ્વાદશ વાર્ષિક આદિકારથી સંપાદેલા વ્રત વડે અને દાન ઉપવાસ ગો વિપ્ર શુશ્રૂષા વડે પણ નિશ્ચય શુદ્ધ થાય છે। શુદ્રને ખાલી વૈદિક મંત્ર બોલવાની જ ના પાડેલી છે, કોઈ વિધિ કરવાની બધી ના નહીં પાડી। જે મંત્રો વેદોના છે તે ખાલી ના પાડેલી છે। પુરાણોના મંત્ર દ્વારા શુદ્ર પણ બધી વિધિઓ બધી કરી શકે છે। એના બી લગ્ન સંસ્કાર થાય તો એમાં વિધિ કરવી જ પડે, સમજો। એના કે એમને લગ્ન નહીં થઈ જતા, એ પણ એનું પણ મૃત્યુ થાય તો અગ્નિ સંસ્કાર એનો પણ કરવો જ પડે, મતલબમાં પુરાણોના મંત્ર વડે। અને આમાં જે કહ્યું એ પ્રમાણે ભાઈ શુદ્ર છે તો શું? તો શ્રી કૃષ્ણાય નમઃ છે, શ્રી નારાયણાય નમઃ છે, એમ ભગવાનનું નામ તો બધા લઈ શકે। મોક્ષમાં અધિકાર બધાને જ છે બાજુ, સમજો। એટલે જે સ્ત્રીઓ છે તે કે જે વિદ્યાવિહીન એવા ત્રૈવર્ણિક જે છે તે અને શુદ્ર એમાં આમ કંઈ બહુ ફરક નથી, ટેકનિકલી કોઈ બહુ ફરક નથી। કેમ? સ્ત્રીઓને પણ વેદોનો અધિકાર નથી, ત્રૈવર્ણિકમાં પણ જેના જનોય સંસ્કાર નહીં થાય એને વેદોનો અધિકાર નથી। આપણે કાં છે અત્યારે? તો ભાઈ અત્યારે શુદ્રમાં પણ નથી, પણ શુદ્રને જન્મજાત નથી, તો આપણે કર્મજાત નથી, સમજો। કર્મગત જે કર્મ કરવું જોઈએ આપણે સમયસર જનોય સંસ્કાર આપણે નહીં કર્યું તો આપણે શુદ્ર જેવા જ છે અત્યારે બરાબર। એટલે આપણે પણ જનોય સંસ્કાર નહીં થયા, દ્વિજત્વ પ્રાપ્ત નહીં થયું તો આપણે પણ વૈદિક મંત્ર બોલવાનો અધિકાર નથી, આપણે પણ ઓમકારના મંત્રનો જપ કરવાનો અધિકાર નથી, સમજો। આપણે પણ જે વિધિઓને વિશે અરે ગાયત્રી મંત્ર જપવાનો પણ આપણે અધિકાર નથી બરાબર। તો અધિકાર કોને પ્રાપ્ત થાય છે? જે ત્રૈવર્ણિક છે, દ્વિજત્વ એટલે જનોય સંસ્કાર જેના થયેલા છે, ત્રિકાર સ્નાન કરે છે, ત્રિકાર સંધ્યા કરે છે, એને ગાયત્રી મંત્ર, પછી આ વેદોનો જે કોઈ મંત્ર હોય એનો જાપ કરવાનો, વેદોક્ત મંત્રએ યુક્ત જે કોઈ વિધિ હોય તે બધાનો અધિકાર છે। બાકી એ ત્રૈવર્ણિક પણ જેને જનોય સંસ્કાર નહીં થયા તે શુદ્ર જેવો જ છે। પછી એ બીજાને એમ કહે કે શુદ્ર છે શુદ્ર છે શુદ્ર છે, પણ તું પણ શુદ્ર જ છે ભાઈ, કર્મે કરને તે કા જનોય સંસ્કાર કરેલા છે। એટલે કોઈને ખાલી ફક્ત ને ફક્ત જાતીય કરીને વખોડવો એ બાબત કંઈ ઠીક નથી। એ તો તમે અજ્ઞાને કરીને એને શુદ્ર કહેવું છો, વાસ્તવિકતામાં તમે પણ એ જ ધર્મમાં છો। આઈડિયા આવી ગયો બરાબર। એટલે કોઈને એની જાતીય કરીને કોઈ દિવસ બોલાવવો નહીં, એ બહુ મોટો દોષ છે। તો ભાઈ દાખલા તરીકે કોઈ આ જાતનો કોઈ વ્યક્તિ વિશેષ છે તો તમે એ જાતીય કરીને બોલાવો। હવે તો કાયદામાં પણ ચોથા નંબરના જે કોઈ હોય એને તમે અમુક નામથી બોલાવો તો ગુનો છે, સમજજો। કાયદો પણ એને ગુનો માને છે બરાબર। એટ્રોસિટીનો કેસ લાગી જાય છે, મતલબમાં પુરાવા રજૂ કરવા પડે, પણ લાગે ખરા। જસવંતભાઈ મેવાડાને પૂછી લેજો, કોર્ટમાં જઈને આવેલા છે એના માટે, એટ્રોસિટીના કેસ માટે, એમની ઉપર જ કરેલો। સવારે મંદિરે આવે છે, કોઈને પૂછવું હોય તો પૂછી લેજો, જસવંતભાઈ મેવાડા ઉપર જ કરેલો બરાબર, એટ્રોસિટીનો કેસ, સમજી ગયા? ખોટો કરેલો સામેવાળા, પણ કરેલો, એ કોર્ટમાં જતા હતા ખરા બરાબર। ચાલો, એટલે શું લખ્યું? વૈદિક મંત્રમાં અધિકારે રહિત એવો પણ શુદ્ર ભગવત નામ મંત્ર જપપૂર્વક દ્વાદશ વાર્ષિક આદિક કાળથી સંપાદેલા વ્રત વડે, એટલે એને પણ એ પ્રમાણે જ કરવાનું છે, 12 વર્ષ પૂરેપૂરું કરવાનું જ તે કરવાનું છે વ્રત વડે, અને દાન ઉપવાસ વડે, દાન એને પણ કરવાનું છે, ઉપવાસ એને પણ કરવાનો છે, ગો વિપ્ર શુશ્રૂષા વડે ગાયની સેવા કરવાની છે, બ્રાહ્મણોની સેવા કરવાની છે, એ પણ શુદ્ધ થાય છે બરાબર। કોઈ ફેર નથી, સમજજો। ફેર ખાલી ફક્ત ને ફક્ત સમજણનો છે, યાદ રાખજો। મેઇન વસ્તુ સમજણ જ છે।
મોક્ષમાં અધિકારી કાલનું પેલું બોર્ડ કોઈ વાંચ્યું પહેલાં મને એ કહ્યું, કેટલાને યાદ છે કાલનું બોર્ડ? કાલનું બોર્ડ કેટલાએ વાંચ્યું છે? કેટલાને યાદ છે? અમુક પોઈન્ટની કેટલાને યાદ છે બોર્ડ પર શું લખેલું છે? એ તો તકલીફ છે, જે યાદ રાખવાનું એ જ નહીં યાદ રાખતા. સત્સંગી જીવન ગ્રંથનો સાર છે, સમજો. શ્રીમદ ભાગવત ગ્રંથનો સાર છે. આમ જોવા જઈએ તો સર્વ સત્શાસ્ત્રનો સાર છે આ બોર્ડ ઉપર. હું આજે પણ નહીં ભૂસવાનો, એ રહેવા દેવાનો છે. બરાબર? કાઢો 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 કાઢો, એમ નહીં પેલામાં મોબાઈલમાં કાઢો, જેના મોબાઈલમાં હોય તો કાઢો. એમ થોડું કહીએ છે. મેઇન વસ્તુ શું છે તો સમજો જીવનમાં. આપણે અહીંયા કેમ બેઠા છે? સમજવા બેઠા છે ને. આ ભગત જ્ઞાનના વાંચતા હતા એટલે બહુ સરસ બોર્ડ છે. સર્વ સત્શાસ્ત્રનો સાર છે. હા હા. એક મિનિટ. એટલે સાંભળો, પહેલેથી એક લાઈન પહેલાં વાંચો. પહેલું શું લઈ ગયું છે? પાપના કે પાપોના, પાપ પુંજોના. એટલે શું કહ્યું? પહેલાં પાપ, પહેલાં સિંગલ કોઈ એક પાપ કર્યું હોય તો પાપોના, એટલે બહુવચનમાં પાપ. અને પછી પાપનો સમૂહ થઈ ગયો એટલે પાપ પુંજ. પાપોનો પુંજ છે, જેમ આપણો છે ને અનંત કોટી જન્મોથી આપણે જે કોઈ પાપ કર્મ કરતા આવેલા જ તે એનો પાપનો પુંજ જોઈને આપણો અત્યારે. બરાબર? ચાલો પછી શું કહ્યું છે? હા હા. હવે એ પાપ પુણ્ય, પાપ જે કર્મો જે છે તમારા, એનો નાશ કેવી રીતે થાય? તો સ્મૃતિ આદિકમાં અમુક ધર્મો કયા છે. ધર્મો એટલે શું ખબર તમને? એ જે અમુક કર્મો કરવાના છે. આમાં બધા પ્રાયશ્ચિત આદિક, વ્રત ઉપવાસ આદિક જે કંઈ કરવાનું કહ્યું છે ને, તે બધા ધર્મો જે છે તે જે આમાં કયા તે જ છે. અત્યારે આપણે આજે જોઈ રહેલા જ ને, તે જ બધા સ્મૃતિ આદિકમાં કયા છે. એ સ્મૃતિ આદિક જે કહ્યું એમાંથી જ ભગવાને લખેલા છે. કંઈ ભગવાન શ્રીજી મહારાજે કંઈ બેઠા ઉપરથી નહીં કહી દીધા. ચાલો આગળ બોલો. શું? મને આપની જરા વાંચવા, એટલે મને તકલીફ એમાં પડે છે, વાક્યને એમાં પડે છે. ચાલો. તેના અનુષ્ઠાનથી નિશેષ એટલે બાકી રહે જ નહીં એવા પાપોદ્યનો વિનાશ થતો નથી. બરાબર? તેના અનુષ્ઠાનથી નિશેષ, પાપોદ્યનો એટલે પાપના ઉદ્યનો, બરાબર, વિનાશ થતો નથી. તેના અનુષ્ઠાનથી નિશેષ એટલે બાકી રહે જ નહીં. બાકી રહે જ નહીં એટલે જે બાકી રહેતા નથી તેવા, બરાબર, પાપ ઉદ્યનો વિનાશ થતો નથી. વળી પુણ્યમિષ્ઠી ભોગાભાસને આપનારા છે, પણ અંતે તો દુઃખને જ દેનારા છે. સમજો. હવે આનો શું અર્થ છે તે સાંભળો. આ જે તમે શ્રુતિઓમાં કહેલા બધા ધર્મોનો જે તમે અનુસંધાન કર્યું, બરાબર, હવે એનું અનુષ્ઠાન તમે કર્યું. એટલે એનું અનુષ્ઠાન એટલે શું છે? એમાં જે પ્રમાણે કર્યું એ પ્રમાણે એનું અનુષ્ઠાન પૂરેપૂરું કર્યું તમે. એટલે એ શું થયું? અનુષ્ઠાનથી નિશેષ એટલે પાપોદ્યનો વિનાશ થતો નથી, એટલે બાકી રહે જ નહીં તેવા પાપ ઉદ્યનો. પાપ ઉદ્યનો એટલે શું છે? પાપ કરવાની ઈચ્છા. સમજો કે ભાઈ પાપ કરવાની ઈચ્છા જે છે તેનો નાશ નહીં થતો. આપણે હકીકતમાં જે છે તે ઈચ્છાથી જ, એટલે આમાં શું કહેવા જ માગે તે આપણે કહીએ, ઈચ્છા પણ નહીં કહેવાય, આસક્તિ, વાસના, વૃત્તિ. ઘણી વખત આપણી વૃત્તિ જે છે તેનો નાશ નહીં થતો. પાપ ઉદ્યનો, બરાબર, એનો વિનાશ થતો નથી. બરાબર છે? હવે શું કહ્યું તે સાંભળો. વણી પુણ્યમિષ્ઠી ભોગાભાસને આપનારા છે, પણ અંતે તો દુઃખને જ દેનારા છે. કોણ? આ બધા શ્રુતિ સ્મૃતિમાં જે ધર્મો કયા ને, દાખલા તરીકે તમે આ યજ્ઞ કરાવ્યો, પેલો યજ્ઞ કરાવ્યો, ફલાણું કરાવ્યું, ઢીમકું કરાવ્યું, જે કંઈ તમે કરાવો છો તેનાથી શું થાય તમને? એકચ્યુઅલી શું થાય છે? તો ભાઈ પુણ્યમિષ્ઠી ભોગાભાસને આપનારા છે. તમને અહીંયાથી ઉપર સ્વર્ગલોકમાં મોકલી આવે. સ્વર્ગલોકમાં તમે શું કરવા જાઓ? ભોગ ભોગવવા જાઓ. આ લોકને વિશે તમને ભોગ ભોગવવાનું મળે, બરાબર છે, સારા સુખ મળે. 2-5 કરોડના બંગલામાં 5-10 કરોડના તમે રહેતા હો, મોટી ગાડી હોય તમારી પાસે 70-75 લાખની, ડ્રાઈવર હોય ચલાવવા વાળો, બરાબર, ઘરવાળી કયામાં હોય, છોકરા કયામાં હોય, કામ ધંધા વ્યવસ્થિત ચાલતા હોય, તો તમે ભોગ તો ભોગવી લીધો અહીંયા આ લોકને વિશે. હવે ભોગ ભોગવો એટલે તમારા પુણ્યનો તો નાશ થાય, પણ એની જોડે તમે પાપ તો કરો. એટલે તમે જે ભોગ ભોગવો, સમજો, એ ભોગાભાસને આપનારા કોણ થયા?
તમે જે શ્રુતિ સ્મૃતિઓમાં કરેલા જે ધર્મોનું જે સ્થાપન કર્યું કે ધર્મોનું જે તમે પાલન કર્યું એના બદલામાં તમને ભોગાભાસ એટલે ભોગ મળ્યો. ભોગાભાસ કેમ કહ્યું કે વાસ્તવિકતામાં તમે જેને અહીંયા સુખ સમજીને કે ભોગ સમજીને ભોગવો છો એ ફક્ત આભાસ માત્ર છે, એ ભોગ છે નહીં. કેમ? અંતે એ શું આપનારા છે? દુઃખ, બડા બડા દુઃખ. કારણ કે આ 14 લોકના બ્રહ્માંડમાં હકીકતમાં જોવા જાય તો સુખ છે જ નહીં. બરાબર? ફક્ત ને ફક્ત શું છે? દુઃખ જ રહેલું છે, સુખ છે જ નહીં. સુખાભાસ છે તેમ ભોગાભાસ છે. એટલે અંતે તો એ દુઃખને દેનારા જ છે. માટે સર્વે વિદ્યા ગોચર ધર્મો પાપ જ છે. વિદ્યા ગોચર એટલે કયા? જે દેખાય તે. બરાબર? ગોચર એટલે દેખાવું. વિદ્યા ગોચર એટલે શું છે કે તમે એને ભણ્યા, તમે એને જાણ્યા. બરાબર? તેના દ્વારા શું થયું? એ એમ કહી કે શું છે? પાપ જ છે. કેમ પાપ છે? ભાઈ એમાં આવ્યું કે તમે આ કરો તો તમને આ સુખની પ્રાપ્તિ થાય, આ કરો તો સ્વર્ગલોકમાં જવાય, આ કરો તો આ લોકમાં જવાય, આ લોકમાં આમ થાય, આ કરો તો ધનની પ્રાપ્તિ થાય, આ કરો તો સારી પત્નીની પ્રાપ્તિ થાય, આ કરો તો પુત્રની પ્રાપ્તિ થાય. હવે તમે જેટલું વાંચતા ગયા, સમજતા ગયા, સાંભળતા ગયા એટલું તમે કરતા ગયા. એટલે વિદ્યા ગોચર થયું ને જેટલું, એટલા ધર્મો તમને શું લાગ્યા? એટલું કરતા ગયા. કેમ? સુખ માટે. પણ હકીકતમાં એ સુખ ભોગવું એની જોડે તમે પાપ પણ કરતા જ જાઓ છો. કારણ કે તમે સુખી થાવ એટલે પાપ કરતા જાઓ, પછી તો ભગવાન પાસે આવવાના નથી, ભજન કરવાના નથી. એટલે એ મૂળ શું કરાવે તમારી પાસે? તમે એ સુખમાં રહીને પાપ કરો. એટલે તમે જે ધર્મોનું અનુષ્ઠાન કર્યું કે તમે શાસ્ત્રોમાંથી જેને ધર્મો તરીકે જાણ્યા, અહીંયા કર્મકાંડ રૂપી ધર્મ લેવાના, એકાંતિક ધર્મની વાત નહીં ચાલતી. સુખ માટે તમે જે કર્મકાંડ રૂપી ધર્મ જે એનું પાલન કરવા માટે જે ધર્મોને તમે શ્રુતિ સ્મૃતિમાંથી શીખ્યા એ સર્વે પાપરૂપ જ થાય છે. કેમ? એમાંથી તમે અંતે તો છેલ્લે શું કરવાના? પાપ જ કરવાના. જે વિદ્યા એટલે જ્ઞાન છે તે સંપન્ન થતાં પ્રારબ્ધ થકી બીજા સંચિત આદિ કર્મને જ નાશ કરે છે. જે વિદ્યા, કઈ વિદ્યા? તો જે જ્ઞાન થયું તે તમને. બરાબર? કયું થયું જ્ઞાન? આત્મજ્ઞાન થયું, બ્રહ્મ જ્ઞાન થયું. અહીંયા આત્મજ્ઞાનની વાત આવે. સામાન્ય રીતે જ્યાં જ્ઞાનની ચર્ચા આવે ને ગીતા આદિક શાસ્ત્રોમાં, ત્યાં આત્મજ્ઞાનની વાત આવે. હવે એનાથી શું થાય કે ભાઈ તમે જ્યારે જ્ઞાન સંપન્ન તમારું થઈ ગયું ત્યારે શું થાય? પ્રારબ્ધ થકી બીજા સંચિત આદિ કર્મને નાશ કરે. તમારા પ્રારબ્ધ કર્મોને નાશ નહીં કરતું. કેમ? તમને ખબર પડી ગઈ કે ભાઈ હું આત્મા છું, અજર છું, અમર છું, જે છું તે. તો પ્રારબ્ધ કર્મ તમારું નાશ નહીં થતું, સંચિત કર્મ નાશ થઈ ગયું. ક્રિયામાણ તમારું કેમ સુધરું? કે ભાઈ તમે શાસ્ત્રોમાંથી શીખ્યા એટલે તમે એમ કહે કે પાપ કરતાં ડરો કદાચ, તો એ જ્ઞાન તમને બચાવે એ દ્વારા. કારણ કે તમને ખબર પડી ગઈ કે પાપ કરવાથી નીચે જવાય, પુણ્ય કરવાથી ઉપર જવાય. એટલે તમે અહીંયા ક્રિયામાણ અને સંચિત તો તમારું ગયું. ચાલો બચ્યું શું? પ્રારબ્ધ. તો પ્રારબ્ધને તો નહીં, પ્રારબ્ધનો નાશ એ જ્ઞાનથી નહીં થતો. ખાલી સમજો, તમને કંઈ પણ જ્ઞાન થયું એનાથી પ્રારબ્ધ નહીં જતું તમારું. પ્રારબ્ધ ભોગવવાની તમને સામર્થ્ય આપે એ જ્ઞાન કે ના ભાઈ એ પ્રારબ્ધ છે મારું, તો તમારે ભોગવવાનું છે. પણ હવે પ્રારબ્ધ ક્યારે જાય તે લખે છે. સાંભળો, પ્રારબ્ધને તો નહીં, માટે તે વિદ્યા પણ નિશેષ પાપ અધ્યને વિનાશ કરનારી નથી. એટલે એ વિદ્યા પણ પાપ જે તમારા મોટા મોટા થયા એનો નાશ કરનારી નથી. અહીંયા પાપ ઉદ્યન એટલે મોટા મોટા પાપ જ કહેવાય, બહુ મોટા પાપનો જથ્થો. એ કંઈ વિદ્યાથી પણ નાશ નહીં થતા. ભગવાને ગીતામાં શું કહ્યું? ગમે તેવો જ્ઞાની હોય છે તે પણ છેલ્લે શું જાય છે? એની પ્રકૃતિ પર જ જાય છે. એટલે જ્ઞાની થઈ જવાથી પણ કંઈ ભજીયા કેળા કંઈ પાકી નહીં જવાના તમારા. બસ જ્ઞાની ગોટા ખાય. અમે નાનપણથી જ કહીએ, અજ્ઞાની જેને મોજ કરે ને જ્ઞાની આ વરસાદમાં ગરમ ગરમ ગોટા ખાય. બરાબર? આમ ગોથા ખાઈ લખેલું છે પણ અમે ગોટા ખાઈ જ કહીએ. બરાબર? કારણ કે અમે તો પહેલેથી વરસાદ પડે એટલે ગોટા ખાઈએ જ છે. જાતે જ બનાવવાના હોય એટલે બનાવી દેવાના, આપણે શું વાંધો છે? સમજો. બરાબર? એટલે અમે તો શું છે, અજ્ઞાની જન મોજ કરે ને જ્ઞાની ગોટા ખાય. એટલે બે જ્ઞાનની વાત કરીએ, ઠાકોરજીને ધરાવીએ અને બે ગોટા બંને ખાઈ લઈએ. બરાબર? ચાલો, એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ એ વિનાશ કરનારી નથી. તમે તો પ્રસન્ન થતા પ્રારબ્ધને પણ નાશ કરો છો. ભગવાન પ્રસન્ન થઈ ગયા ને, ગયું બધું. પ્રારબ્ધ બારબ્ધ કંઈ નહીં. પછી તો ભગવાનની ઈચ્છા એ તમારું પ્રારબ્ધ. પણ જો તમને થોડી ઘણી પણ આસક્તિ હોય ને ભગવાન પ્રસન્ન થાય તો પણ પછી 36,000 વર્ષ સુધી એક ભાઈને રાજ કરવું પડેલું. અહીંયા ભાગવતજીમાં કહેલું છે. બરાબર છે ને? કેમ? પૂર્વજન્મની આસક્તિ હતી ને રાજપાટ કરવાની. સમજો. એટલે આસક્તિ એવી પણ નહીં રાખતા કે મને સર્વ વિદ્યા પ્રાપ્ત થાય, જ્ઞાન પ્રાપ્ત થઈ જાય, હું બધું જાણી જાઉં. ના ભાઈ, શું રાખવાની? ભગવાન તમે રાજી થજો. તમે રાજી થાવ તો બધું કામ થઈ જાય એવું છે. સંગ ઘડાડી દે એટલે બધી વિદ્યા આવી જાય તમારામાં. એટલે વિદ્યા સંપાદન કરવા માટે પ્રયત્ન નહીં કરવાનો.
ભગવાનને રાજી કરવા પ્રયત્ન કરવાનો છે. ને ભગવાનને રાજી કરવા માટે પ્રયત્ન કરશો ને તો વિદ્યા ભગવાન ઓટોમેટિક જ આપશે. સમજી ગયા? કારણ કે એ ભગવાન જ બધું છે. સર્વ વિદ્યા આપનારા, બ્રહ્મ વિદ્યા આપનારા કોણ છે? પરમાત્મા છે. એટલે અહીંયા શું કહ્યું? અરે ઉલટા નહીં, ઉલટાવી. ચાલો, નાશ કરો જો. તમે તો પ્રસન્ન થાવ ત્યારે થતા પ્રારબ્ધને પણ નાશ કરો છો. માટે નિશેષ પાપોદ્ય વિનાશક તો આપ જ એક છો. એટલે બાકી નહીં રે. સમજો, પેલામાં આગળ શું લખ્યું? નિશેષ પાપોદ્યક તમે નથી. આગળનામાં એવું કહ્યું છે. હા, ધર્મો અને જ્ઞાન પણ નહીં. નિશેષ એટલે હું બાકી જ નહીં રહે એવું. પાપ તમારું જરા પણ બાકી જ નહીં રહે એવું કોણ કરે? ભગવાન જ કરે. કેમ? પ્રારબ્ધ જે છે એ પણ ભગવાન નાશ કરી નાખે. હવે પ્રારબ્ધ બનેલું જ કેવી રીતે? પૂર્વના કર્મથી જ બનેલું જ ને, સારા અને ખરાબ. ભગવાન તમારું પ્રારબ્ધ પણ લઈ લે. એટલે નિશેષ તમને કરે કોણ? ખાલી ભગવાન જ કરે. સમજો? એટલે ભગવાનની ભક્તિ કરવી મેઇન છે. ભજન કરો, બીજી બધી વાત પછી કરો, પહેલાં ભજન. એટલે પાપોદ્ય વિનાશક તો આપ જ એક જ છો. આવા પાપ ભગવાનની પ્રસન્નતા મેળવવામાં 12 વર્ષ સુધીના પ્રાયશ્ચિત આદકમાં જેમ ક્લેશ છે તેમ કશો પણ ક્લેશ નથી. 12 વર્ષ આદિકનો ક્લેશ આમાં ચાલે છે ને, એટલે આની જ વાત કરેલી છે. આ બધા 12 વર્ષના જ પાપના પ્રાયશ્ચિત આવે છે મેઇન. તો આની જ વાત કરેલી છે કે પ્રાયશ્ચિતમાં તમને જેટલો ક્લેશ પડે એટલો ક્લેશ પણ નહીં થતો. સિદ્ધિ ભગવાનને વિશે હેત જ કરવાનું, પ્રેમ જ કરવાનું. પ્યાર એક એસી ઔષધ હૈ, એક એસી દવા હૈ जिसकी कोई दवा नहीं, क्योंकि प्यार खुद दवाई का काम करती है. યાદ રાખજો. બરાબર? જિંદગીમાં જેને પણ કોઈની જોડે પ્રેમ થઈ ગયો છે, તમે એને કંઈ જ નહીં સમજાવી શકો. કંઈ જ નહીં સમજાવી શકો. કારણ કે એના માટે પ્રેમ જે છે ને એ સૌથી મોટું ઔષધ છે. ભાઈ તમે એને ગમે એટલી કોઈ પણ ઔષધ આપો એ ના પીએ. મીરાબાઈએ કોઈ ઔષધ પીધું? પછી નરસિંહ મહેતાએ કોઈ બીજું ઔષધ પીધું? કોઈ પીયો રે પ્યાલા પ્રેમ રસકા. સમજી જાઓ. એટલે જેને ભગવાન જોડે પ્રેત થઈ ગઈ, પ્રીત કી રીત એસી. બરાબર? મોહે સુધ બુધ સબ ભૂલી. બરાબર ને? યહી રબદી મરજી યહી સબકી મરજી. બરાબર? એવું જ. એટલે આ શું કહ્યું? પ્રાયશ્ચિત આદિકમાં જેમ ક્લેશ છે તેમ ક્લેશ પણ નથી. આમાં તો બહુ ક્લેશ છે. 12 વર્ષ સુધી રખડવાનું ને ભિક્ષા માંગવા જવાની ને પેલા 7 કે 6 ઘરમાં જવાનું, અનુક્રમ વગર જવાનું ને પાછું બહાર બેહવાનું ગામની ને પેલી ઝૂંપડી બનાવવાની ને બધા બહુ નાટક છે આમાં તો. સમજો? પ્રાયશ્ચિત આવે એટલે મારા તો ટાંટી અદ્દર જ થઈ જાય. કારણ કે આમાં બધો ક્લેશ બહુ આવે. બરાબર? આપણે ભજન કરવાનું કોઈ કહે તો ભજન થાય શાંતિથી, કીર્તન કરવાનું કહે તો કીર્તન થાય. બરાબર? પણ આ પ્રાયશ્ચિત કરવાનું આવે એટલે આપણા ટાંટી અદ્દર. સમજી જાઓ? કારણ કે આમાં બહુ ક્લેશ આવે. બરાબર? ચાલો. એટલે એમાં શું કહ્યું કે ભાઈ 12 વર્ષ સુધીના પ્રાયશ્ચિત આદિકમાં જેમ ક્લેશ છે તેમાં કોઈ ક્લેશ પણ નથી. કેવળ પ્રેમથી જ આપ પ્રસન્ન થાવ છો. કેમ કે તમો ભક્ત પ્રિય છો, તે તમને સત્યભામા રમણને નિત્ય નમસ્કાર છે. ભગવાન અહમ ભક્ત પરાધીન. ભગવાન ભક્તને આધીન છે. ભક્ત પ્રિય છે ભગવાન. સમજો? એટલે ભક્ત માટે જ ભગવાન અહીંયા અવતાર ધારણ કરે છે. લીલાવત્તુ કૈવલ્યમ. અને ભગવાનના ભક્તોને અહીંયા ભગવાન આવે એટલે ભગવાનને ઓળખવાના છે. અને ભગવાન જોડે શું કરવાનું છે? હિત કરવાનું છે, પ્રેમ કરવાનું છે, ભક્તિ કરવાની છે. ઓળખીને હિત કરવાનું છે. ઓળખીને બીજું કંઈ નહીં કરવાનું. સમજો? મારી વાત સમજો. ઓળખીને તમે એ પરમાત્મા તત્વને ઓળખો પછી શું કરવાનું? નિત્યાનંદ સ્વામી શું કરતા હતા? ભજન કરતા હતા. મુક્તાનંદ સ્વામી શું કરતા હતા? ભજન કરતા હતા. ગોપાળાનંદ સ્વામી શું કરતા હતા? ભજન કરતા હતા. બરાબર? સતાનંદ સ્વામી શું કરતા હતા? ભજન કરતા હતા. ચરિત્રરૂપી ભગવાનનો જે ગ્રંથ લખ્યો એ ભગવાનનું ભજન કરેલું જ છે. પરમાત્મા તત્વને ઓળખીને ભજન કરવાનું છે કે ભાઈ આ તત્વ જે છે એની ઓળખાણથી ભજન કરવાનું છે. બરાબર? એટલે જ્યાં જે જગ્યા પર ભગવાન જેને રાખે છે ને, ભગવાન બધું બરાબર જ કરે છે. એક વસ્તુ હંમેશા યાદ રાખજો, ભગવાન કદાપી અન્યાય નહીં કરતો. આ યાદ રાખજો. ભગવાન કોઈની જોડે કોઈ પણ પ્રકારનો અન્યાય નહીં કરતો. સમજજો? તમને જ્યાં એવી લાગે, ભીતિ થાય કે મને મારી જોડે ભગવાને અહીંયા અન્યાય કર્યો, તો ત્યાં આપણી સમજણમાં ફેર હોય. બાકી ભગવાન આપણી જોડે કોઈ અન્યાય કરતો જ નથી. સમજ પડી ગઈ? ભગવાન બધું બરાબર જ કરે છે. જેને જે ઓછપ લાગે તે, કોઈને એવું લાગે કે ભાઈ મારી પાસે પૈસા ઓછા છે, કોઈને એવું લાગે કે ભાઈ મારી પાસે જ્ઞાન ઓછું છે, કોઈને એવું લાગે કે ભાઈ મારી પાસે ભક્તિ ઓછી છે, કોઈને એવું લાગે કે મારી પાસે આ ઓછું છે. એમ બધાને કંઈ ને કંઈ ઓછપ લાગે.
કારણ કે આપણે બધા માનવ જાત છે, પ્રાણી માત્ર છે, એટલે અહીંયા રહીએ તો કંઈ ને કંઈ તો ઓછપ હોય ને, પણ એ આપણા કર્મે કરીને છે. એમાં ભગવાન ઉપર એ કરસ દોડવાની કોઈ જરૂર નથી કે ભગવાનને લીધે મારામાં ઓછપ છે. ભગવાન તો કર્મફળ પ્રદાતા છે. તમારું એ કર્મનું ફળ જ્યારે આવવાનું હશે ત્યારે આપી જ દેશે. વિરાટ કોહલી કેપ્ટન હતો, બધી બહુ ટેસ્ટ જીતેલો, 68 કે 68 માંથી 40 ટેસ્ટ મેચ જીતેલો છે. ઇન્ડિયાનો હાઈએસ્ટ ટેસ્ટ વિનિંગ કેપ્ટન છે, એબ્રોડ એન્ડ ઇન્ડિયા બંનેમાં. પણ એક પણ આઈસીસીની ટ્રોફી જ નહીં જીતી હોય. એને રવિ શાસ્ત્રી, પેલો કોચ ના કેપ્ટન. ઓસ્ટ્રેલિયામાં 2 વખત હરાઈને આવ્યા એ લોકો. સમજો, જે કોઈ કેપ્ટન કે કોઈ કોચ નહીં કરી શક્યા. તો આઈસીસીની ટ્રોફી જ નહીં જીત્યા. રોહિત શર્મા જેવો કોચ બન્યો અને રાહુલ દ્રવિડ બન્યા તો એકમાં ફાઇનલમાં પહોંચી ગયા ને એક જીતી ગયા. ચાલો બોલો, એ જ ટીમ છે, કોઈ ખેલાડી નહીં બદલાયો. એની એ જ ટીમ છે, કોઈ ખેલાડી નહીં બદલાયો. એના એ જ ખેલાડી છે, બધા એના એ જ છે. એક ખેલાડી પણ નહીં બદલાયો. સમજ પડી ગઈ કહેવાનું તાત્પર્ય? પ્રારબ્ધ હોય, સમજો, સમજી ગયા. એટલે ભગવાન કોઈની જોડે અન્યાય નહીં કરતો, બરાબર. જ્યારે ગાંગુલી બીસીસીઆઈના સેક્રેટરી હતા અને એણે 2021માં નિર્ણય લીધો કે વિરાટ કોહલી પાસે કેપ્ટનશીપ લઈ લીધી, તો વિરાટ કોહલી બહુ અકળાઈ ગયો અને એણે વ્હાઇટ બોલ ક્રિકેટમાંથી એની કેપ્ટન્સી લીધેલી. ટેસ્ટ મેચમાં એને કન્ટિન્યુ રાખેલો એણે, તો પેલા ટેસ્ટ મેચમાંથી પણ ચીડાઈને કેપ્ટન્સી છોડી દીધી. પણ ગાંગુલી ત્યારે કંઈ નહીં બોલ્યો. પણ અત્યારે રિઝલ્ટ જોયો ત્યારે ગાંગુલી કહી છે કે જો ભાઈ હું તો અત્યારે સેક્રેટરી નથી, મેં તો છોડી દીધું બધું, બરાબર. પણ તમે અત્યારે રિઝલ્ટ જોઈ લો, મેં જેને બનાવ્યો તે બરાબર બનાવેલો ને. ત્યાં લોકો એને ગાળ દેતા હતા. સમજો, આપણે બધા છે ને એક મિનિંગથી પોતાના પૂર્વક કર્મ સાથે અહીંયા આવેલા છે. તો આપણા બધામાં ઘણી બધી ખામીઓ છે, ઘણી બધી ખૂબીઓ પણ છે. તો એને ઓળખીને આપણે કામ કરવાનું છે. બધી વસ્તુ બધાને સૂટ ન થાય, બધી વસ્તુ બધાને થોડી સૂટ થાય. બધી વસ્તુ બધાને સૂટ કે થાય તો સમજી લો બધાના કર્મો એક સરખા છે, પણ એવું તો છે નહીં. કોઈને ખારું ભાવે, કોઈને ખાટું ભાવે, કોઈને તીખું ભાવે. આજે આને કડવું પણ ભાવશે, કારણ કે આજે કારેલા છે, બરાબર. પેલા કાકાને પાછા આપવાના છે. કાલે કાકા પાસે ગયા લેવા, જીગર આવ્યો જોવા, તે કંઈ તુરિયા પછી કડવા નીકળે તો તમે આપવા આવજો એમ કહી ગયા, એટલે આપવા આવો એટલે તુરિયા નહીં લેતા. તો અમે કારેલા લીધા. હવે કારેલા પાછા આપવા જવાના છે ને કે ભાઈ આ કડવા નીકળ્યા. કડવા તો છે જ ને કારેલા પણ. એ તુરિયાનું કહેલું. તો હવે અમે બંને આજે કારેલા એને આપવા જવાનો વિચાર કરીએ છીએ કે કાકા આ કડવા નીકળ્યા. કાકો બી વિચાર કરે કે આ કેવી નોટ છે, કારેલા તો કરવા જ આવે ને, અલા ખરા માણસ છે, બરાબર. કાલે જ મેં ગોપાલને કહ્યું, હું ગોપાલ કાલે છે ને કારેલાનું શાક બનાવી આવીએ. કાકાને કહું, કાકા જોની આ કારેલા કેવા છે, કેટલા કડવા લાગે, લે પાછા લઈ લે. કાકો કંઈ કાલે 100 રૂપિયાના લઈ ગયા, આજે પાછા આપવા આવે છે. આજે પિતરીઓને અમે કારેલાનું શાક ખવડાવ્યું. હા, કારણ કે એ લોકો એમને આખી જિંદગી કારેલા જ આપેલા છે. લોકો આ લોકોને બી હવે કારેલા ખવડાવું જરા પિતૃઓ રાજી તો થાય. બધી ફાઇલો બહુ આપેલી જ મને મા પિતૃઓએ, બરાબર. એટલે મેં કહું આ લોકોને ગોપાલ કારેલાનું મસ્ત મસ્ત શાક ખવડાવતો, એકદમ જોરદાર. પિતૃઓ રાજી રાજી થઈ ગયા, બરાબર. તો પછી પિતૃઓને સુગર નહીં આવે ને, દૂધપાક ખાય તો સુગર વધી જાય પિતૃઓની પણ. એટલે કારેલાનું શાક ખવડાવ્યું. હા, આચું નહીં સમજતા, કારેલા અત્યારે બનાવેલા, સવારે નહીં બનાવેલા. હો ભાઈ આ કરે પિતૃઓને નહીં ખવડાવ્યું એવું કંઈ. આ બધા સાચું સમજીએ એવા જ હસવા કહી તો ભાઈ આ બધા આમાં એવી નોટ છે, પાછા ઘરે કારેલાનું શાક બનાવડાવે એવા છે કે ભાઈ વાસુદેવભાઈએ પિતૃઓને કારેલાનું શાક ખવડાવવાનું, અમે પણ ખવડાવીએ. હું હસવામાં બોલું છું, અમે તો અત્યારે ખાધું છે કારેલાનું શાક. નોટ છે કે ચાલો સવારે નહીં ખવડાવ્યું. હવે શું કહ્યું એટલે કરો વિધિ, હું ના નહીં પાડતો. શાસ્ત્ર પણ ભણો, જેટલું ભણાય એટલું ભણો. ભગવાનની ઈચ્છાથી ભગવાને જે કહ્યું એ પ્રમાણે સત્સંગ રોજ કરો, બધું કરો, કોઈ ના નથી. સત્શાસ્ત્રોમાં તમારી જેટલી ચાંચ ડૂબે એ પ્રમાણે સત્શાસ્ત્રોનો પણ અભ્યાસ કરો. મહારાજે કહ્યું ને એ પ્રમાણે પ્રાકૃત ગ્રંથ હોય તો પ્રાકૃત, સંસ્કૃત હોય તો સંસ્કૃત, ગીરવાણ ભાષામાં હોય તો એ જે કંઈ હોય તે તમારી ઈચ્છા પ્રમાણે કરો. પણ તાત્પર્ય સમજો. તાત્પર્ય એનું એવું છે કે એ શાસ્ત્રમાંથી પરમાત્મા વિષયક જ્ઞાન લઈને પરમાત્માને વિશે તમને ભક્તિ થવી જોઈએ. આ તાત્પર્ય છે, બીજું કોઈ તાત્પર્ય નથી. સમજજો.
તમે જે કંઈ પણ કરો છો, વાય એમ આઈ હિયર, અમારો પ્રશ્ન જે હતો ને પહેલાં, એ પ્રશ્ન પર પાછા આવો કે તમે જે કંઈ કરો છો તો કેમ કરો છો? ભગવાનને વિશે પ્રેમ એટલે ભક્તિ ઉદય થાય એના માટે કરો છો. વિદ્યા ભણો, કર્મકાંડ કરો. અત્યારે આ તમે પિતૃઓને પણ જે રાજી કરવા જાઓ છો, તો પિતૃઓને રાજી કરીને તમે રાજી કોને કરવાના? આજ્ઞા તમે કોની પાડવાના? ભગવાનની પાડવાના. પંચદેવની કાલે વાત કરીએ આપણે વિશિષ્ટા દ્વૈત વેદાંત પ્રમાણે, તો પંચદેવને રાજી કરીને તમે કરવાના શું? ભગવાનને રાજી કરવાના. સમજો, કર્મકાંડ તમે કરો. ચાલો ભાઈ, તમે 16 સંસ્કારમાં જેટલા પણ કર્મકાંડ આવ્યા તે બધા કરો છો, સમજો. હવે તો કોઈ ભાગ્યે જ કરે છે, પણ કદાચ તમે કરો છો તો એના દ્વારા તમે સાબિત શું કરવા માગો છો? કે તમે કંઈ બહુ જાણો છો એટલે કર્મકાંડ કરો છો? ના, એ કર્મકાંડ રૂપી તમારો ધર્મ છે, એના દ્વારા તમે ભગવાનને પ્રસન્ન કરવા માંગો છો. જો તમે એ કર્મકાંડનો ઉપયોગ આમાં કહ્યું એ પ્રમાણે સુખ માટે જ કરવાના હોય, આલોક ને પરલોકમાં, તો એ તો તમે અંતે પડવાના જ પાપમાં અને દુઃખમાં જ જવાના. સમજો, એ તો દુઃખમાં જ જવાના. તમે કામ કેના માટે કરો છો? મારો એક સિપ્લા કંપનીમાં મારી જોડે એક કામ કરવા, મારા પછી મારો જુનિયર આવેલો. તે કહે, મને વાસુદેવભાઈ મને એમ કહે કે એટલું બધું કામ કરવું છે ને, હું કામ જ કર્યા કરું, એમ કે બીજું બધું ભૂલી જાઉં. મેં પણ તું કામ કેના માટે કરે છે? તે કે સુખી થવા માટે. પણ મેં કહું, હું તો આમ જ સુખી હોઉં તો કામ કરવાની કાંઈ જરૂર છે? એ વિચારમાં પડી ગયો કે આ કેમ આવું કહે છે. પણ મને ત્યારે જ ખબર હતી કે હવે આવા 1996-97ની કરું છું, પણ હું અત્યારે એને ઓળખતો નથી. મારી પાસે એનો નંબર પણ નથી, મને નહીં ખબર, કંઈ નથી. એનું નામ અમે લગભગ રૂપેશ ગુગરો એવું પાડેલું. કારણ કે એ છે ને ગમે તેમ ગાડી ચલાવે, કંઈ ભેંસ જોડે ઠોકાઈ જાય, ગાય જોડે ઠોકાઈ જાય, આવું જ કામ જ કર્યા કરે. હવે માણસ બહુ કામ કરે એટલે પછી ગમે ત્યારે એને જોલું આવે, ગેન આવે, આવું તો આવે જ ને. તેનું નામ જ રૂપેશ ગુગરા એવું પાડેલું. બધા એને ગુગરો જ કહેતા હતા કે ગુગરાને આજ એ કરી દે, ગુગરાને આજ વો કરી દે, એનું કંઈ ને કંઈ આવે જ. હવે એ મને એક દિવસ કહેતો હતો એમ કે વાસુદેવભાઈ મારે બહુ કામ કરવું છે. મેં કહું તું બહુ કામ કરે એટલે જ તારી આવી હાલત છે. કામ આપણે કેમ કરીએ છીએ? સમજો, આપણે સુખી થઈએ એના માટે કામ કરીએ છીએ ને. આઈડિયા આવ્યો? એટલે એવી રીતે કામ નહીં કરવાનું કે ભાઈ હું કામ કર્યા કરું એટલે સુખી થવા. એ તો ગાંડપણ છે, એ તો વર્કોહોલિક કહેવાય. એ તો એક પ્રકારની બીમારી છે. એ બીમારી છે કે ભાઈ એ કામ નહીં કરે તો કંઈ બીજું જ કરે, લોકોનું નખોડ વાળે, જેમ તમારા વાળા કરે એ પ્રમાણે કે એ કામ કરતા જ હારા, નહીં તો એ કામ નહીં કરે તો બીજું કંઈ કામ કરે. અને એ એવું કામ કરે એ કોઈના માટે નહીં સારું હોય. સમજો, આઈડિયા આવ્યો? બરાબર. એટલે એવી રીતે કામ નહીં કરવાનું કે જેનાથી તમે દુઃખી થાવ. એટલે કર્મકાંડ પણ જે શાસ્ત્રોમાં કહ્યું તે એટલા માટે નહીં કરવાનું કે ભાઈ તમે કર્મકાંડ કરીને આ લોકને વિશે સુખી થાવ, કાં બીજાને હેરાન કરવા માટે આનું આમ થઈ જાય, પેલાનું પેલું થઈ જાય, એટલે કર્મકાંડ કયા? અથર્વવેદમાં બધા આવે છે, ઘણા બધા શ્લોકો એવા, ઘણી બધી વિધિઓ આવે છે. સમજો, તમે અહીંયા ખીલી મારો તો પેલાને ખીલી વાગે, જ્યાં તમે ધારો ત્યાં. એ બધી ઘણી બધી વિદ્યાઓ આવે છે. આટલી નાની એ બનાવે, એની પૂતલી બનાવે અને એ પૂતલી નીચે મૂકે ને આમ કરીને ખીલી મારે એટલે ખીલી પેલાને વાગે, જેને અહીંયા બોલાવેલો એને વાગે, રીતસરની વાગે. એવી ઘણી બધી વિદ્યાઓ છે. એટલે હવે અલ્ટિમેટલી એમાં શું થયું? તમે વિકૃત આનંદ મેળવો ને કે ભાઈ આને ખીલી મારીને પેલાને ખીલી વગાવીને પેલો દુઃખી થાય એટલે તમે મજા લીધી એમાં. હવે તમે એ કર્યું તો પાપ ને. જાણ્યા એ વિદ્યા, એ જ્ઞાન છે તમારા માટે, પણ એમાં એ વિદ્યા દ્વારા તમે કર્યું શું? પાપ. તો પાપ કર્યું એટલે તમને થવાનું શું છે? એટલે સજા જ થવાની. એવું નથી, સમજો કે વેદમાં જે લખ્યું એ બધું તમે આચરણ કરો તો તમે સુખી જ થાવ. ના, એવું નથી. વેદોમાં પણ અમુક ધર્મો એટલા એવા કયા છે કે જે તમારે નિષેધરૂપ છે. એ બતાવેલા એટલે છે કે જીવને વેદોમાં કહેલા ધર્મો ઉપર સહેજે શ્રદ્ધા થાય એટલે એ બતાવેલા છે, એનું આચરણ નહીં કરવાનું. સમજો, મહારાજે હિંસક યજ્ઞ કરવાની કેમ ના પાડી? વેદોમાં નિરૂપણ છે અને રામાનુજવાળા કરાવે છે ઘણા લોકો, પણ શ્રીજી મહારાજે ના પાડી. રામાનુજવાળા કહે છે કે ભાઈ વેદોમાં જે હિંસા છે એને અમે હિંસા નહીં માનતા, પણ આપણે એવું નહીં કહેતા. શ્રીજી મહારાજે ના પાડી. ભાઈ એ તો ધર્મ અર્થ અને કામ પર જે છે તે છે હિંસા વેદોમાં પણ અમે તો કોના સત્સંગી છે? ભગવાને શું કહ્યું? અમે તો વૈષ્ણવ છે, પરમ વૈષ્ણવ, નારાયણના સત્સંગી છે. તો અમારે તો ભગવાન નારાયણને રાજી કરવાના છે, તો આપણે તો અહિંસક યજ્ઞ જ કરવા. વેદોમાં જે હિંસાનું પ્રતિપાદન કરેલું છે તેમ કે હિંસાના નિવારણ અર્થે છે, હિંસાનો નિરોધ થાય એના માટે છે, હિંસાને પ્રલોભન આપવા માટે કે હિંસાને વધારવા માટે નથી. સમજો, આઈડિયા આવી ગયો તમને?
એટલે આમાં એવું કહ્યું છે કે ભાઈ ભગવાનની ભક્તિ જે છે તે શ્રેષ્ઠ છે. ભગવાન પ્રસન્ન થઈ ગયા, ભગવાન રાજી થઈ ગયા તો તમારું કામ થઈ ગયું. આજે મારા પપ્પા મને પૂછતા હતા, મંદિર આવતો હતો ત્યારે, કશેથી કંઈ સાંભળ્યું હશે કથા વાર્તામાં એમણે, કંઈ જનોઈ સંસ્કાર નહીં થાય તો કલ્યાણ નહીં થાય. મને કંઈ પ્રશ્ન થયો એમને, એવું તમને કોણે કહ્યું કે કલ્યાણ નહીં થાય? કે મેં સાંભળ્યું એમ કે તમે કહું ના એવું નથી. જનોઈ સંસ્કાર નહીં થાય તો તમને વેદ ભણવાનો અધિકાર નહીં મળે. સમજો, બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્યોના જે કોઈ ધર્મો કયા એમાં જેમાં વેદ ઇન્વોલ્વ છે એ વેદની જે રૂચાઓ જે છે તે કે શ્રુતિરૂપ જે કંઈ છે તે વિધિ નિષેધ રૂપમાં તો તમારે એનું પાલન તો કરવું પડે, પણ એ કર્મકાંડમાં તમે એનો ઉપયોગ ન કરી શકો. પણ મોક્ષનો અધિકાર સર્વજીવને છે. મેં કહું જટાયુ જે છે એ કા વેદ ભણેલા, સબરી ભીલ છે એ કા વેદ ભણેલી હતી, રૈદાસજી કા વેદ ભણેલા હતા, તો એ બધાને ભગવાન નહીં મળ્યા? મેં કહું સમજો, પ્રહલાદજી કા વેદ ભણેલા પહેલેથી? એને તો નારાયણ ભગવાને સંઘ ખડાવ્યો પછી એમને થયું ને. ધ્રુવજી, પ્રહલાદજી, સોરી ધ્રુવજી ક્યાં વેદ ભણેલા હતા? સમજો, બહુ નાના હતા એ તો, એને કંઈ ભગવાનની સ્તુતિ કરતા પણ નહીં આવડતી હતી. હવે અહીંયા હું એમ નહીં કહેતો કે તમારે સમય હોય તો વેદ ન ભણવા જોઈએ, એવું નહીં, વેદ ભણવા જોઈએ. કે દ્વિજ ન બનવું જોઈએ એ પણ નહીં કહેતો, ભાઈ પાછા લોકો ખોટી રીતે અંગીકાર કરશે ના. પણ હવે કોઈ રહી ગયા છે તો એ રહી ગયા છે એને અફસોસ નહીં કરવાનો. એને પછી જગતગુરુ શંકરાચાર્યની જેમ નહીં નહીં રક્ષસી દુઃખ રહી કરણી, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂળ મતે માનવ. એને ભગવાનનું ભજન કરવાનું છે. સમજો, હવે જે સ્ત્રીઓ છે જે વેદ ભણવાનો અધિકાર જ નથી, જે શૂદ્રો છે જેને અધિકાર નથી, કે આ જે દ્વિજ રહી ગયા છે તો એ લોકોનો મોક્ષ નહીં થાય. મોક્ષનો અધિકાર દરેક જીવ પ્રાણી માત્રને છે. શરત શું છે? અહીંયાથી આસક્તિ તૂટવી જોઈએ અને ભગવાનમાં રહેવી જોઈએ. પેલા લોકોને ફાયદો શું થાય એ તમને કહી દઉં. પણ જે દ્વિજ છે અને જે વેદોમાં કહેલા જે કોઈ એમ કે વિધિ નિષેધરૂપ જે કોઈ કર્મકાંડ કે એને કરે છે તો એનાથી શું ફાયદો થાય? સમજો, એને સવારથી માંડીને સાંજ સુધી એટલા બધા વૈદિક કર્મો કરવાનો હોય કે એની વૃત્તિ સહેજે સહેજે ભગવાનમાં રહે. એને ફાયદો છે જો એ પ્રમાણે વર્તે તો. હા, TTL ચેનલમાં 360 ઉત્સવ છે. હવે પેલો રોજ ઉત્સવમાં ને ઉત્સવમાં જ ભગવાનના રચ્યો પચ્યો રહી તો સહેજે સહેજે એની વૃત્તિ એમાં રહેવાની ને. આઈડિયા આવી ગયો? હે હા, એ લોકોના ભગવાન ઉભેલા જ હોય કે ચાલતું જ હોય કંઈ ને કંઈ. આમાં બે ભાઈનો મૂન નહીં હોય ને એટલે બપોરે જમવા બેઠા હોય કે એવું કંઈ પણ હોય એટલે TTL ચેનલ ચાલુ જ કરી દે બંને. અમને બહુ મજા આવે. એ લોકો જે ભાષામાં બોલતા હોય તે પછી બારી બંધ કરીને ડાન્સ કરવાનો. એ લોકોની જેમ લુંગી પહેરીને બધા નાચતા હોય. એ તો સરસ જેમ જો એ તમને મજા કેમ આવે? સમજણ નહીં પડે એટલે જ મજા આવે. જ્યાં તમે સમજો ને ત્યાં જ બધા લોચા છે. તમને જ્યારથી ખબર પડી કે આ તમારા બાપા છે ત્યારથી ગરબડ ચાલુ થઈ ગઈ. બાકી ખબર જ નહીં હોય કે તમારા બાપા છે તો ગરબડ હતી. તમે કેટલા રાજી હતા, બરાબર, પણ ખબર પડી કે આ બાપા છે ત્યારથી ગરબડ ચાલુ. બરાબર, ચાલો. હે વિપ્રવર, મહાપાતકાદિ પ્રાયશ્ચિતનો પ્રકાર સંક્ષેપમાં મેં નિરૂપણ કરી. આનો વિસ્તાર તો મિતાક્ષીરા વ્યાખ્યાએ સહિત યાજ્ઞવલ્કાદિક સ્મૃતિઓ થકી તમારે જાણો. ભગવાન પણ છેલ્લે પીછો છોડતું, ભાઈ ચાલતો ભાઈ તું બંધન છોડ દો, યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિમાંથી જોઈ લેજે. આગળ જા. ઇતિ શ્રી સત્સંગીજીઓ અને પંચમ પ્રકરણે ધર્મ ઉપદેશે પ્રાયશ્ચિત વિધો મહાપાતકાદિ મહાપાતક કાતિ પાતક પ્રાયશ્ચિત નિરૂપણ નામા ચતુસ્વાત્રીસો અધ્યાય એટલે 44મો અધ્યાય પૂરો થયો. અધ્યાય 45મો કાલે. આ અધ્યાયમાં ઉપપાપોના પ્રાયશ્ચિત વિધિનું નિરૂપણ એ કાલે જોઈશું. ઉપપાપો આવશે.